નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર। બંગાળની ખાડીની અંદર આગામી સમયમાં બનનારું વાવાઝોડું મિત્રો આમ તો જોવા જઈએ તો પહેલેથી જ આ વાવાઝોડું છે એ બની ચૂક્યું છે। તે વાવાઝોડું આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર આવતા વધારે મજબૂત થશે। બંગાળના ખાડીમાંથી આગળ વધી અને સીધું આ વાવાઝોડું મિત્રો ગુજરાત તરફ આવે તેવી શક્યતા હાલ મિત્રો જે ખાસ કરીને હવામાન ખાતાના અધિકારીઓ છે, હવામાનનો જે ટ્રેક કરી રહ્યા છે, તમામનું એવું કહેવું છે કે આ વાવાઝોડું ગુજરાત તરફ આવશે, જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। હાલ જે વાવાઝોડું છે એ દક્ષિણ ચીન તરફ છે અને ત્યાં મિત્રો તેની ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધુ ઝડપની છે, એટલે કે આ વાવાઝોડું ખૂબ જ મજબૂત છે, ભૂકા કાઢી નાખે તેવો વરસાદ છે આ વાવાઝોડું લાવવાનો છે અને જેને લઈને ગુજરાતની અંદર ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવવાનો છે। હાલ ગુજરાતની અંદર જોવા જઈએ તો લોકલ વેધર સિસ્ટમને કારણે બપોર પછી અથવા મિત્રો 10 વાગ્યા પછી વરસાદ આવી રહ્યો છે અને સાંજના સમયે મિત્રો એકદમ નોર્મલ, ગઈકાલે પણ જોયું બોટાદની અંદર માત્ર થોડી વારની અંદર જ 2 ઇંચ સુધીનો વરસાદ કાપી ચૂક્યો છે। હજુ પણ તમે જોઈ શકો બંગાળની ખાડીમાંથી ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે, જે આ બાજુ મિત્રો ખાસ કરીને ચોમાસું વિદાયને લઈને પણ મિત્રો એન્ટીસાયક્લોનિક સિસ્ટમ બની રહ્યા છે, પરંતુ વાવાઝોડાને લઈને મોટા સંકેતો એ મળી રહ્યા છે કે આ વાવાઝોડું છે એ આગામી સમયની અંદર વધારે ડેન્જર બની શકે છે, જેનો મિત્રો અહીંયા તમને મેપ બતાવી દેવી જેથી તમને વધારે ખ્યાલ આવે। અહીંયા તમે જોઈ શકો છો આ જે વાવાઝોડું છે એ મિત્રો આવી રીતે છે અને તમે જોઈ શકો છો ખૂબ જ ભારે અને અતિભારે। અહીંયા તમે પવનની ઝડપ પીળો કલર, એનો મતલબ કે આ વિસ્તારમાં પવનની ઝડપ છે 200 કિલોમીટર પ્રતિ કલાકની વધારે ઝડપ અને તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું છે આમ તો જોવા જઈએ તો ખૂબ જ દૂર છે અને એક વાવાઝોડું નથી, અહીં તમે જોઈ શકો ઘણા વાવાઝોડા, એટલે કે આ વાવાઝોડાને બેકઅપ મળી રહ્યું અને તેને હિસાબે જોવા જઈએ તો આમ તમે જોઈ શકો છો કે ખાસ કરીને બંગાળની ખાડીમાં એકદમ નીચલા લેવલેથી આ વાવાઝોડું આવશે અને જેને લઈને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રની અંદર, ઉત્તર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ, અમુક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જોવા મળી શકે છે। અહીંયા તમે જોઈ શકો છો એટલે કે ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદનો રાઉન્ડ આવવાનો છે અને જેની અંદર ઘણા ખરા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળી શકે છે। તો આજના વિડીયોમાં આપણે મિત્રો આગામી 15 દિવસના ડેટા સાથે, નવરાત્રી સાથે મિત્રો હાથીઓ નક્ષત્ર, આ તમામ માહિતી વાત કરશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો હાલ જોવા જઈએ તો ગુજરાતમાં ખાસ કરીને વેધર સિસ્ટમને કારણે લોકલ વેધર, ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે આદરનો વરસાદ, ભારે ગરમી, ભારે બફારા બાદ આવી રહ્યો છે। કેટલાક વિસ્તારમાં પછેડી છાંટા, સૌરાષ્ટ્રની અંદર તો દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળ્યો છે। આવું છે ખાસ કરીને કેટલા દિવસ સુધી રહેશે તો મિત્રો આવું છે મિત્રો ખાસ કરીને હજુ પણ 10 થી 15 દિવસ સુધી રહેવાનું છે। એકદમ મિત્રો વરસાદ જવાનો નથી। સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને રાહત છે, કચ્છમાં રાહત છે, ઉત્તર ગુજરાતમાં રાહત છે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ ચાલુ રહેશે। 22 તારીખે નવરાત્રી ચાલુ થઈ રહી છે અને 22 તારીખે તમે જોઈ શકો છો તેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ બતાવી રહ્યો છે। આ સિવાય તમે જોઈ શકો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે। 23 તારીખથી અહીં તમે જોયું 23 તારીખથી એકદમ મિત્રો ખાસ કરીને શક્યતા ઘટી જશે અને ક્યાંક ક્યાંક મિત્રો ભારે વરસાદને લઈને કોઈ મોટી અપડેટ નથી, પરંતુ ખાસ કરીને વાદળોનું પ્રમાણ વધી જશે, કારણ કે વાવાઝોડાની અસર મિત્રો ખાસ કરીને વાતાવરણની અંદર બતાવવાની શરૂ કરી દેશે, એટલે કે વાદળો જોવા મળશે, ઝાકર જોવા મળશે અને વાવાઝોડું તમે જોઈ શકો 26-27 તારીખે મજબૂત બની એકદમ નીચલા લેવલ ઉપરથી અહીંયા તમે જોઈ શકો છો જે આવી રહ્યું છે। સાથે સાથે તમને જણાવી દેવી, શનિવાર 27 તારીખે સૌથી બધાનું જાણીતું અને માનીતું નક્ષત્ર એવું હાથીઓ નક્ષત્ર બેસી રહ્યું છે। સવારે 7 વાગે વાહન છે મોર અને આ નક્ષત્ર બેસતાની સાથે જ વાવાઝોડું ઉદ્ભવ્યું છે, તો ભારે કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ થાય। મુંબઈની અંદર સૌથી વધુ વરસાદ જોવા મળશે, તેમજ દક્ષિણ ગુજરાતની અંદર સુરત, નવસારી, તાપી, વલસાડ સુધી મિત્રો તેની ભારે અસર રહેશે, તેમજ છૂટાછવાયા વિસ્તારમાં, કારણ કે ભાદરવા હાથીયા નક્ષત્રની અંદર જ્યાં વાવાઝોડું હોય તેની કરતાં દૂરના વિસ્તારોની અંદર ભારે કડાકા ભડાકા સાથે વરસાદ થતો હોય છે। તો ખાસ કરીને તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર છે, આના ઘણા વિસ્તારોની અંદર વાવાઝોડાની અસર રહેશે। સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કેટલીક વખત રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો અતિભારે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં
સતત વરસાદ, ત્યારબાદ મિત્રો આ વાવાઝોડું છે એ મિત્રો આગળ નહીં વધે, ગુજરાત ઉપર જ વિખાઈ જાય અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મિત્રો ખાસ કરીને હિમાલય તરફ જતું રહેશે, જેની અસર મિત્રો 2 તારીખ સુધી રહેશે. 2 તારીખ પછી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય પછી મિત્રો નૈઋત્યનો વરસાદ નહીં આવે એવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો વાવાઝોડાને કારણે 27 તારીખથી લઈ તમે જોઈશો 27 તારીખથી લઈને 28, 29, 30 અને 1 આટલા દિવસો છે મિત્રો ભારે વરસાદ ગુજરાતની અંદર જોવા મળવાનો છે. તો મિત્રો વરસાદની વાવાઝોડાની પડેપડની અપડેટ અમે આપતા રહીશું. હજી વાવાઝોડાને લઈને વાર છે તો તેનો મેપ ટ્રેક ચેન્જ થઈ શકે છે, દિશા બદલી શકે છે, પણ પડેપડની અપડેટ તમને આપતા રહીશું. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.